મયુરભાઈએ લગભગ મોસ્ટ ઓફી અત્યારે બધા સંગીતકારો ખૂબ સારું સંગીત આપે છે, પણ મારી સમજણ બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપે છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં હાલે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસો પહેલાં મયુરભાઈ નાડિયાનું અવસાન થયું હતું અને મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાતના તમામ કલાકારો આવ્યા હતા. અને આગળ હું તમને એ વિડીયો બતાવવાનો છું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, મયુરભાઈ નાડિયાએ ઘણા બધા ગીતોમાં મ્યુઝિક આપ્યું હતું અને તે બધા ગીતો હાલ મિલિયને પહોંચી ગયા છે, જેમ કે રોણા શહેરમાં, ચાર બંગડીવાળી ગાડી અને માં મારી આબરૂનો સવાલ. આવા ઘણા બધા ગીતોમાં મયુરભાઈ નાડિયાએ મ્યુઝિક આપ્યું હતું અને આવનારા સમયમાં પણ આપણને નવા નવા મ્યુઝિક આપવાના જ હતા. પણ દુઃખની વાત એ છે કે હવે એ આપણી વચ્ચે નથી રહ્યા. મયુરભાઈ નાડિયાને ખોવાનું બહુ દુઃખ થાય છે. મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા જે કલાકારો આવ્યા હતા એ આગળ હું તમને વિડીયો બતાવવાનો, જેમ કે જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, ગીતાબેન રબારી, કિંજલ દવે, આવા ઘણા બધા ગુજરાતના મોટા કલાકારો મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અને આગળ હું તમને વિડીયો બતાવું તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મયુરભાઈએ લગભગ મોસ્ટ ઓફી અત્યારે બધા સંગીતકારો ખૂબ સારું સંગીત આપે છે, પણ મારી સમજણ બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપે છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં હાલે. કોઈ આટલા મિલિયનમાં હોય કે વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકારો, સારા બધા કલાકારો છે. અને કયા ગીતોના નામ દેવા, મારા તો લગભગ ડીજે ખેલાડીથી માંડીને બહુ સંગીતો સારા આપે છે ડીજેના. અને મારું બહુ જ જે ગીત ફેમસ થઈ ગયું, હાથમાં વિસ્કી, પછી દૂરથી સલામ, મા બાપથી મોટું, આ બધા ગીતો એમના સંગીત એમને આપેલું છે. અને એના વિશે બોલવા જઈએ તો ઘણું બધું બોલી શકીએ છીએ, પણ બસ એને શ્રદ્ધાંજલિ અને આવો દોસ્ત ક્યારે મળશે નહીં.